Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. BBA Semester 1, Saurashtra University. Lecture number 9. Elements of Business Mathematics. Subject code 19 BBA 103. Unit number 1, Binomial Theorem. First, Pascal triangle. All of you know about the knowledge of Pascal triangle and how to prepare Pascal triangle. Always start from 0, then 1, 2, 3, 4, 5, 6, 7 as per the required, and always 0 to opposite side 1. Then the shape for the triangle side 1, 1, then 1, 2, 1, then 1, 3, 3, 1, then 1, 4, 6, 4, 1, total of middle of the value. All of you know, and I think all are easily prepare Pascal triangle. Today we discuss about the method number 4. Obtain the coefficient of x raised to n. Here this method is very important, most IMP method. Method number 4. Obtain the coefficient of x raised to n. X raised to n means in the question given x raised to 2, sometimes x cube, x raised to minus 4, minus 5, only x as per the given in the question. Coefficient means સહગુણક, એટલે કે x raised to જે પાવર આપ્યો હોય એનો સહગુણક આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. The coefficient is our answer. Formula will be same. First we are calculate one question. Formula all of you know, TR plus 1 is equal to NCR x raised to n minus r and a raised to r. We are using this formula. I think બધાને ફોર્મ્યુલા પરફેક્ટ ખ્યાલ છે જ, બરાબર, કે કઈ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો આપણી આ ફોર્મ્યુલા રહેશે. સમ કેલ્ક્યુલેટ કરીએ એ પહેલાં એનો ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન કયા પ્રકારનો આપેલો હશે. Obtain the coefficient of x square in the expansion of x upon 3 plus 3 upon x raised to 8. તો અહીંયા તમને ક્વેશ્ચનની અંદર આવો વર્ડ યુઝ કરેલો હશે, કોએફિશિયન્ટ. કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર એટલે કે તમારે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ક્વેશ્ચન આપણને આપ્યો છે x upon 3 plus 3 upon x raised to 8. આ આપણને ક્વેશ્ચન આપ્યો છે. જ્યારે પણ તમને કોએફિશિયન્ટવાળો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ફોર્મ્યુલા જે તમે આગળની બે મેથડમાં શીખ્યા છો, મેથડ નંબર 2 એન્ડ મેથડ નંબર 3માં, એ જ એપ્લાય કરવાની છે. ફર્સ્ટ ફોર્મ્યુલા લખવાની, then put up the value of x. તો આપણી એક્સની વેલ્યુ થાય x upon 3, એની વેલ્યુ થાય 3 upon x, અને આપણા માટે n થાય 8. આર આપણને ખબર નથી એટલે કે આપણે આરની જગ્યાએ આર એમનેમ રાખી અને આપણે ફાઇન્ડ આઉટ કરશું. આરનો આર જ રહેવા દઈશું અને જેટલું સિમ્પ્લિફિકેશન આપી શકાય એ આપશું. ધ્યાનથી ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ લેશો એટલે આઈડિયા આવી જશે કે તમારે શું કરવાનું છે. જો ફર્સ્ટ યુ રાઇટ ધ ક્વેશ્ચન x upon 3 plus 3 upon x raised to 8.
First you write the symbol x is equal to x upon 3, a is equal to 3 upon x, n is equal to 8 and r is equal to question mark. It means આપણને r ખ્યાલ નથી, આપણે r ફાઇન્ડ આઉટ કરવાનો છે. જે આપણી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં આપણે 4 વેલ્યુ એપ્લાય કરીએ છીએ. ફર્સ્ટ એક્સ, ઓલ ઓફ યુ વેરી વેલ નોન કે ફર્સ્ટ જે બ્રેકેટની અંદર ફર્સ્ટ વેલ્યુ હોય છે ને આપણે એક્સ સિમ્બોલ આપીએ છીએ. એ એટલે કે બ્રેકેટમાં જે સેકન્ડ વેલ્યુ છે એને આપણે એ સિમ્બોલ આપીએ છીએ. એન, એનનો મતલબ થાય પાવર, જે બ્રેકેટ ઉપર હોય છે ઓડ હોય કે ઇવન હોય ડઝન્ટ મેટર. અહીંયા આ મેથડમાં ઓડ પાવર હોય કે ઇવન પાવર હોય કોઈ ફેર પડતો નથી. આર, આ મેથડમાં જ્યારે કોઓફિશિયન્ટવાળી જે મેથડ હશે ત્યારે આર ઇઝ ઇક્વલ ટુ પહેલાં ક્વેશ્ચન માર્ક આવશે, આપણે આર ફાઇન્ડ આઉટ કરશું અને આર ફાઇન્ડ આઉટ કર્યા પછી જ આપણે કોઓફિશિયન્ટનો આન્સર આપી શકશું. તો આ મેથડની અંદર પહેલાં તમારે આર ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ધ્યાનથી જુઓ, આર આપણે ફાઇન્ડ આઉટ કરશું. નોટ અને પેન સાથે લઈને જ બેસવાનું કીધું છે, તો આઈ થિંક બધા લોકો સાથે સાથે લખતા પણ જજો. પહેલાં ક્વેશ્ચન લખો, ક્વેશ્ચન લખ્યા પછી 4 સિમ્બોલ લખો. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 3, એ ઇઝ ઇક્વલ ટુ 3 બાય એક્સ, એન ઇઝ ઇક્વલ ટુ 8 એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ધેન આફ્ટર આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો ટી આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એન સી આર એક્સ રેસ ટુ એન માઇનસ આર એન્ડ એ રેસ ટુ આર. તો આપણે આ પ્રમાણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટઅપ કરીએ તો અહીંયા એન મીન્સ 8, સી આરની જગ્યાએ આર જ રાખશું. દેન એક્સની જગ્યાએ એક્સ અપોન 3 રેસ ટુ 8 માઇનસ આર અને એની જગ્યાએ 3 અપોન એક્સ રેસ ટુ આર. આ આપણું સ્ટેપ આવશે. નેક્સ્ટ સ્ટેપ, આપણને આરનો આન્સર ખબર નથી એટલે આપણે 8CR એમનેમ રાખશું. અહીંયા મલ્ટીપ્લાય, અહીંયા એક્સ અપોન 3 રેસ ટુ 8 માઇનસ આર છે, તો આપણે એક્સ ઉપર 8 માઇનસ આર પાવર આપશું, અપોનમાં 3 રેસ ટુ પણ 8 માઇનસ આર પાવર આપશું. જો ધ્યાનથી આ સ્ટેપ બરાબર ક્લિયર થવું જોઈએ કે અહીંયા એક્સ ઉપર 8 માઇનસ આર પાવર આપવાનો છે એટલે આપણને આ સ્ટેપ મળશે, અને 3 ઉપર પણ 8 માઇનસ આર પાવર જ આપવાનો છે એટલે આપણને આ સ્ટેપ મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહેજો કે આ પ્રમાણે તમારે સ્ટેપ લખવાનું થશે. નેક્સ્ટ સ્ટેપ, 3 રેસ ટુ આર અપોન એક્સ રેસ ટુ આર. અહીંયા પણ આપણે 3 અપોન એક્સ રેસ ટુ આર છે, હોલ રેસ ટુ આર છે એટલે 3ને પણ આર પાવર આપશું અને એક્સને પણ આર પાવર આપશું. એટલે આપણું જે સ્ટેપ છે એ આ પ્રમાણે બની જશે. સાથોસાથ લખતા જજો તો જ સમજાશે. આના પછીના સ્ટેપમાં તમારે અહીંયા એક્સ ઉપર 8 માઇનસ આર પાવર છે, નીચે એક્સ રેસ ટુ આર પાવર છે, તો આર પાવર અહીંયા જે અપોનમાં છે એને તમે ઉપર ટ્રાન્સફર કરો તો પાવરની સાઇન ચેન્જ થાય. નીચે પાવર હોય એ ઉપર જાય તો પાવરની સાઇન ચેન્જ થશે. એટલે કે અહીં નીચે આર પાવર છે તો ઉપર આપણે માઇનસ આર લખશું. સિમિલરલી અહીંયા 3 રેસ ટુ આર છે, એને જો આપણે નીચે ટ્રાન્સફર કરીએ તો એની પણ સાઇન ચેન્જ થશે, પ્લસમાંથી કેવા થશે માઇનસ. એટલે કે જ્યારે તમે ન્યુમેરેટરમાંથી ડિનોમિનેટર અથવા તો ડિનોમિનેટરમાંથી ન્યુમેરેટરમાં જ્યારે પાવર ટ્રાન્સફર કરો
ત્યારે પાવરની સાઇન ચેન્જ થાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો આના પછીનું સ્ટેપ બહુ જ ધ્યાનથી આપણે જોશું કે આપણું સ્ટેપ આવું આવશે 8CR, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, ઇન્ટુ એક્સ રેસ ટુ 8 માઇનસ આર તો હતું જ, અને નીચેથી આર પાવર ઉપર આવ્યો એટલે કેવો થયો માઇનસ, અપોનમાં 3 રેસ ટુ 8 માઇનસ આર તો પાવર હતો જ, અને ઉપરથી 3 રેસ ટુ આર પાવર જે હતો એ નીચે ટ્રાન્સફર કરીએ એટલે એ પણ કેવો થાય માઇનસ. તો એના પછીનું સ્ટેપ આપણું આવું આવશે 8CR ઇન્ટુ એક્સ રેસ ટુ 8 માઇનસ આર હતા, અને નીચે જે એક્સ રેસ ટુ આર પાવર હતો એને ઉપર મોકલી દો એટલે પાવર માઇનસ થશે, માઇનસ આર, અને સેમ 3 ઉપર આર પાવર હતો એને નીચે મોકલું એટલે માઇનસ પાર થશે. એના પછીનું સ્ટેપ 8CR ઇન્ટુ એક્સ રેસ ટુ 8 માઇનસ 2R. શું કામ? તો કે માઇનસ આર 2 ટાઈમ માઇનસ આર હોય તો એને આપણે લખી શકીએ -2R. ક્લિયર? નેક્સ્ટ, અપોન 3 રેસ ટુ 8 માઇનસ 2R. સિમિલરલી અહીંયા -R એટલે આપણે લખી શકીએ -2R. ક્લિયર? આ પ્રમાણેનું સ્ટેપ આવશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે, આનાથી વધારે આમાં પોસિબલ નથી આન્સર આપવો. 8CR ઇન્ટુ એક્સ રેસ ટુ 8 માઇનસ 2R અપોન 3 રેસ ટુ 8 માઇનસ 2R. હવે અહીંથી વધારે આગળ પોસિબલ નથી, તો આપણે આ સ્ટેપ સિલેક્ટ કરશું. એક્સ રેસ ટુ 8 માઇનસ 2R વાળું સ્ટેપ આપણે સિલેક્ટ કરશું. બરાબર? અને એ સ્ટેપની સાથે જેનો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કોએફિશિયન્ટ, જેમ કે આમાં ક્વેશ્ચન પૂછ્યો તો કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર, એ બેને ઇક્વલ મૂકશું, એના ઉપરથી આપણને આરનો આન્સર મળશે. આ સ્ટેપ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, કે આ સ્ટેપ થઈ જાય. હવે આનાથી વધારે આગળ પોસિબલ ન હોય ત્યારે તમારે એક્સવાળું સ્ટેપ જ સિલેક્ટ કરવાનું છે, ખાલી એક્સવાળું સ્ટેપ, અને એક્સવાળા સ્ટેપની સામે ઇક્વલમાં તમારે મૂકવાનું છે જેનો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય. જેમ કે આમાં ક્વેશ્ચન પૂછ્યો છે એક્સ સ્ક્વેર કોએફિશિયન્ટ, તો આના પછીનું સ્ટેપ આપણું આવું આવશે એક્સ રેસ ટુ 8 માઇનસ 2R ઇક્વલ એક્સ સ્ક્વેર, કારણ કે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એક્સ સ્ક્વેરનો. બંનેમાં બેઝમાં એક્સ છે, બેયના બેઝમાં કોણ છે? એક્સ, એટલે કટ કરી નાખશું. ધેરફોર તો બેયનો પાવર સેમ થાય, એટલે કે 8 માઇનસ 2R ઇઝ ઇક્વલ ટુ 2, કારણ કે બેયનો બેઝ એક્સ છે એટલે કેન્સલ કરો તો બેયના પાવર પણ સેમ હોવા જોઈએ, એટલે 8 માઇનસ 2R ઇઝ ઇક્વલ ટુ 2. નેક્સ્ટ સ્ટેપ 8 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 2R. આપણે સાઈડ ચેન્જ કરીએ, આ -2R છે, ઓપોઝિટ સાઈડ જાય તો પ્લસ થાય, અહીંયા +2 છે, આ સાઈડ આવે તો શું થાય? માઇનસ, એટલે કે 8 માઇનસ 2 કરો તો 6 ઇઝ ઇક્વલ ટુ 2R આન્સર મળે. દેન 6 ડિવાઈડ બાય 2 કરો તો આનો આન્સર આપણને મળશે R ઇઝ ઇક્વલ ટુ 3. આ સ્ટેપમાં આપણને આરનો આન્સર મળશે. સ્ટેપ એક વખત હજી ધ્યાનથી જોઈ લ્યો. એક્સ રેસ ટુ 8 માઇનસ 2R ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 2 છે, બેયનો બેઝ સેમ છે એક્સ, તો બેયનો પાવર પણ સેમ થાય, એટલે કે 8 માઇનસ 2R ઇઝ ઇક્વલ ટુ 2. સાઈડ ચેન્જ કરો, 2 ને આ સાઈડ લ્યો તો -2 થશે, -2R ને સામે મોકલો તો +2R થશે. 6 ઇઝ ઇક્વલ ટુ 2R આવ્યા, 2 મલ્ટિપ્લિકેશનમાં છે આરની સાથે, સામે મોકલો તો 6 ડિવાઈડ બાય 2 થાય, એટલે આરનો આન્સર મળશે 3. અને આ આરનો આન્સર બરાબર લખી લેજો એક વખત. આ આરનો આન્સર આપણને જે મળે એ આપણે એપ્લાય કરશું આપણે જ્યાં ક્વેશ્ચનમાં અટક્યા હતા. જેમ કે આપણું સ્ટેપ આ હતું 8CR ઇન્ટુ એક્સ રેસ ટુ 8 માઇનસ 2R અપોનમાં 3 રેસ ટુ 8 માઇનસ 2R. આ સ્ટેપે આપણે અટક્યા હતા, જેમાં આપણને હવે આરનો આન્સર ખબર પડી ગઈ છે. આરનો આન્સર કેટલો આવ્યો હતો? 3.
તો x⁻8 - 2 ઇન્ટુ બ્રેકેટ 3 અપોનમાં 3⁸ - 2 બ્રેકેટમાં 3 આ આપણો આન્સર થશે. આ સ્ટેપ આપણે પહેલાં મળ્યું હતું, જેના પછી આપણે એક્સની કમ્પેરિઝન કરવાની છે, અને એક્સની કમ્પેરિઝન કરશો એટલે આપણે આરનો આન્સર મળશે, જે તમારે આમાં એપ્લાય કરવાનો છે. હવે આના પછીનું સ્ટેપ જોઈએ તો તમને ખ્યાલ છે 8C3 એટલે 8ના 3 સ્ટેપ ઓપન કરશું ઇન્ટુ x⁻². અહીંયા 2 ઇન્ટુ 3 કરો એટલે 6 થાય, અને 8 - 6 કરો એટલે કેટલા મળે? 2. તો એક્સનો સ્ક્વેર આવો આન્સર મળશે. સિમિલરલી નીચે પણ 3 ઇન્ટુ 2 એટલે 6, 8 - 6 કરો એટલે 2, તો 3નો સ્ક્વેર મળશે. બરાબર? આ સ્ટેપ ઉપરથી જોઈ લેજો, મેં રાઉન્ડ કર્યું છે. x⁻8 - 2 ઇન્ટુ 3, 2 ઇન્ટુ 3 એટલે 6, અને 8 - 6 કરો એટલે 2 મળી જશે. અહીંયા પણ 3 2 જા 6 કેન્સલ થઈ જશે. આ બેને મલ્ટીપ્લાય કરો તો તમને શું આન્સર મળશે? 56. એટલે કે નેક્સ્ટ સ્ટેપ થશે તમારું 56 એક્સનો સ્ક્વેર અપોન 3નો સ્ક્વેર, એટલે શું આન્સર આવશે? 9. અહીંયા કંઈ કટ નથી થતું, સો ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર 56 x² અપોન 9. અને આપણો ક્વેશ્ચનનો આન્સર ફાઇનલ થશે 56/9, કારણ કે તમને પૂછ્યું હતું x² કોએફિશિયન્ટ શું થાય. તો કોએફિશિયન્ટ થાય x²ની આગળ જે મલ્ટીપ્લાયમાં હોય એ આપણો કોએફિશિયન્ટ થાય. x²ની આગળ કોણ છે? તો કે 56/9, તો એ આપણો કોએફિશિયન્ટ થશે. એટલે આપણો કોએફિશિયન્ટ આવશે 56/9. ફાઇનલ આન્સર આવશે 56/9. ઇટ ઇઝ યોર કોએફિશિયન્ટ ઓફ x². ક્લિયર? થોડીક મેથડ ટ્રિકી છે પણ ઇઝી છે, જસ્ટ ટ્રાય કરશો તો આવડી જશે. હજી આપણે એક ક્વેશ્ચન જોઈએ એટલે મેથડ પરફેક્ટ ક્લિયર થઈ જાય તમને. સેકન્ડ ક્વેશ્ચન, obtain the coefficient of x in the expansion of 3x - 1/x⁵. અહીંયા આપણને એક્સનો કોએફિશિયન્ટ પૂછ્યો છે અને આ આપણો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખ્યાલ છે કે તમારે ક્વેશ્ચન લખવાનો 3x - 1/x⁵. દેન સિમ્બોલ ઓળખવાના કે x = શું થશે? 3x. a = શું આવશે? -1/x. n = 5, અને r = ક્વેશ્ચન માર્ક. કારણ કે પહેલી વખત આપણને આરનો આન્સર આર જ રાખવાનો છે, આપણને આર ખબર નથી. નેક્સ્ટ સ્ટેપ, ફોર્મ્યુલા લખવાની. જે આવડે છે બધાને, એમાં વેલ્યુ એપ્લાય કરો તો એને આવશે 5CR, એક્સની જગ્યાએ આવશે 3x⁵ - r, અને એની જગ્યાએ આવશે -1/x⁵r. એના પછીનું સ્ટેપ 5CR ઇન્ટુ 3⁵ - r ઇન્ટુ x⁵ જોજો બરાબર ધ્યાનથી. અહીંયા 3x⁵ છે, એટલે આપણે 3 ઉપર પણ 5 - r પાવર આપશું, અને x ઉપર પણ 5 - r પાવર આપણે આપશું. ધેન -1/r અને અપોનમાં x⁵r. ત્યાં પણ -1/x⁵r છે, તો -1ને પણ r પાવર આપશું, એક્સને પણ આપણે r પાવર આપશું. ઇઝ ઇટ ક્લિયર? તો બેયને આપણે r પાવર આપી દેશું. આના પછીના સ્ટેપમાં અહીંયા x⁻r અપોનમાં છે, એ r ઉપર જાય તો એ આમાંથી શું થશે? માઇનસ. હમણાં જ સમજાવ્યું કે પાવર અપોનમાં હોય અને તમે ઉપર ટ્રાન્સફર કરો તો તમારો પાવર છે એનો આન્સરની સાઇન માઇનસ થઈ જશે. તો
તો આના પછીનું સ્ટેપ છે બરાબર એ આ પ્રમાણે મળશે 5CR ઇન્ટુ 3⁵ ઇન્ટુ x⁵ ઇન્ટુ -1/r આ પ્રમાણે તમને સ્ટેપ મળશે. ક્લિયર? અહીંયા એક આર નીચેથી ઉપર માઇનસ આપણે કર્યો પાવર, એના પછીનું સ્ટેપ 5CR ઇન્ટુ 3⁵ ઇન્ટુ x⁵ કારણ કે -r કેટલા થાય? -2r અને ઇન્ટુ -1/r. આનાથી વધારે હવે આગળ નહીં જઈ શકાય એટલે આપણે આમાંથી કયું સ્ટેપ લેશું? x⁵ ઇઝ ઇક્વલ ટુ આપણને કોનો કોફિશિયન્ટ પૂછ્યો છે? એક્સનો. આવું સ્ટેપ આવી જાય પછી તમારે એક્સની સામે જે ક્વેશ્ચનમાં પૂછ્યો હોય એનો કોફિશિયન્ટ લખવા માટેનું એ લખવાનું થશે. તો અહીંયા આવશે x⁵ - 2r ઇઝ ઇક્વલ ટુ એક્સ. અહીંયા ખાલી એક્સ છે એનો મતલબ પાવર એના પર કાંઈ ન હોય તો કેટલો પાવર હોય? 1. કાંઈ ન લખેલું હોય તો સમજી લેવાનું કે એનો પાવર કેટલો હોય છે? 1. અહીંયા બેયનો બેય સેમ છે એક્સ, તો બેયના પાવર પણ કેવા થવા જોઈએ? સેમ. ધેરફોર એના પછીનું સ્ટેપ આવશે 5 - 2r ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે બેયનો બેય સેમ છે તો બેયનો પાવર પણ સેમ હોવો જોઈએ, એટલે કે 5 - 2r ઇઝ ઇક્વલ ટુ 1. આના પછીનું સ્ટેપ આવશે એટલે કે 5 - 2r ઇઝ ઇક્વલ ટુ 1. પછીનું સ્ટેપ 5 - 1 ઇઝ ઇક્વલ ટુ 2r, 4 ઇઝ ઇક્વલ ટુ 2r, 4/2 ઇઝ ઇક્વલ ટુ r, ધેન r ઇઝ ઇક્વલ ટુ 2. આરનો આન્સર કેટલો મળશે તમને? 2. આ તમારા માટે આરનો આન્સર થઈ જશે 4/2. 4/2નો આન્સર આવશે 2. બરાબર? તો આ પ્રમાણે તમને આર મળશે. સ્ટેપ ધ્યાનથી એક વખત જોઈ લ્યો. આરનો આન્સર આપણે મળી જાય પછી આપણે જ્યાં અટકા હતા, જેમ કે આ સ્ટેપે આપણે અટકા હતા 5CR ઇન્ટુ 3⁵ - r ઇન્ટુ x⁵ - 2r ઇન્ટુ -1/r. એમાં આપણે આરનો આન્સર પુટઅપ કરવાનો. જેમ કે આરનો આન્સર મળ્યો 2, 3⁵ - 2, x⁵ - 2 ઇન્ટુ 2 એન્ડ -1/2. આ આપણો આન્સર થશે. એના પછીનું સ્ટેપ ઓલ ઓફ યુ નો 5C to 10 થાય. તમને પાસ્કલ ટ્રાયેંગલ ખબર જ છે, એના ઉપરથી મળી જશે. અહીંયા 3નો ક્યુબ આવશે 5 - 2 એટલે અહીંયા એક્સ ઉપર 5 - 4 આવશે, કારણ કે 2 × 2 4 થાય, અને -1નો સ્ક્વેર કરો એટલે 1 થાય. નેક્સ્ટ સ્ટેપ 10 × 27. 3નો ક્યુબ કરવાનો છે, 3નો ક્યુબ થશે 27, અને x⁵ આવશે 1, અને ઇન્ટુ 1 ન લખો તો પણ ચાલે. ઇટ મીન્સ ફાઇનલ આન્સર આવ્યો 270x, જેમાંથી એકચ્યુઅલમાં આપણો આન્સર તો થશે માત્ર 270, કારણ કે આપણે આન્સર આપવાનો છે કોફિશિયન્ટ ઓફ એક્સ. કોફિશિયન્ટ ઓફ એક્સ શું થાય તો કે 270, એ આપણો કોફિશિયન્ટ બનશે. એટલે કે કોફિશિયન્ટનો આન્સર આવશે 270. સ્ટેપ ધ્યાનથી એક વખત લખી લેશો એટલે મેથડ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન
Question number 3. Obtain the coefficient of x raised to minus 8 in the expansion of 3x square minus 1 upon 3x raised to 14. અહીંયા x raised to minus 8 બરાબર, એનું આપણે કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ધ્યાનથી જોજો, x raised to minus 8 છે. અત્યાર સુધી બે સમ કર્યા એમાં બેમાં પાવર પોઝિટિવ હતો, જ્યારે અહીંયા પાવર કેવો લીધો છે? નેગેટિવ. તો પાવર પોઝિટિવ હોય યા નેગેટિવ ડઝન્ટ મેટર, તમારે તો એનું કેલ્ક્યુલેશન આપણે જે રીતે આર ફાઇન્ડ કરીએ છીએ એ જ રીતે આર ફાઇન્ડ કરવાનો છે. જોઈએ આપણે ક્વેશ્ચન. ફર્સ્ટ આપણે લખશું ક્વેશ્ચન 3x સ્ક્વેર માઇનસ 1 અપોન 3x રેસ ટુ 14. આ આપણો ક્વેશ્ચન છે. ઓલવેઝ ફર્સ્ટ યુ રાઇટ સિમ્બોલ. સો હિયર ધ સિમ્બોલ ઇઝ x is equal to 3x square, a is equal to minus 1 upon 3x, n is equal to 14 and r is equal to question mark. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમારે કોએફિશિયન્ટવાળી મેથડ હોય તો એમાં તમારે આર ફાઇન્ડ કરવાનો રહેશે. ઇઝ ઇટ ક્લિયર? તમારે સૌથી પહેલાં આર ફાઇન્ડ આઉટ કરવો પડશે. સૌથી પહેલાં આપણે લખશું ફોર્મ્યુલા. NCR, then x raised to n minus r, then a raised to r. હવે ફોર્મ્યુલા બધાને પરફેક્ટ યાદ રહી ગઈ હશે. આપણી આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. આની અંદર વેલ્યુ એપ્લાય કરીએ તો આપણા માટે n છે 14, સો 14 CR. x છે આપણા માટે 3x સ્ક્વેર રેસ ટુ 14 માઇનસ r, અને એ છે આપણા માટે માઇનસ 1 અપોન 3x રેસ ટુ r. તમારું પહેલું સ્ટેપ, ફોર્મ્યુલાની અંદર વેલ્યુ એપ્લાય કરશો તો આ પ્રમાણે મળશે 14 CR 3x સ્ક્વેર હોલ રેસ ટુ 14 માઇનસ r માઇનસ 1 અપોન 3x રેસ ટુ r. નેક્સ્ટ સ્ટેપ 14 CR ઇન્ટુ 3 રેસ ટુ 14 માઇનસ r ઇન્ટુ x સ્ક્વેર રેસ ટુ 14 માઇનસ r ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ r અપોન 3 રેસ ટુ r અને x રેસ ટુ r. જો અહીંયા ખાસ જોજો, માઇનસ 1 અપોન 3x રેસ ટુ r છે તો એમાં 1 ઉપર માઇનસ 1 ઉપર પણ r પાવર આવશે, અપોનમાં 3x છે તો એ 3 ઉપર પણ r પાવર આવશે અને x ઉપર પણ r પાવર આવશે. એટલે કે બંનેને તમે r પાવર એપ્લાય કરો છો. આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ, આના પછીનું સ્ટેપ, અહીંયા x રેસ ટુ r પાવર છે એ આપણે ઉપર મોકલાવશું, પણ એની પહેલાં અહીંયા એક્સનો સ્ક્વેર છે એના ઉપર પાવર છે, એટલે કે પાવર એની ઉપર પાવર, પાવર રેસ ટુ પાવર. તો આ ખાસ યાદ રાખજો કે પાવર રેસ ટુ પાવર હોય ત્યારે પાવરનું મલ્ટિપ્લિકેશન થાય. બરાબર? આના પછીનું સ્ટેપ જોજો ધ્યાનથી, આવું મળશે 14 CR ઇન્ટુ 3 રેસ ટુ 14 માઇનસ r ઇન્ટુ x રેસ ટુ 28 માઇનસ 2r. કારણ કે
એક્સનો સ્ક્વેર એના ઉપર 14 માઇનસ આર હતું. જો આ રીતે હતું સ્ટેપ, તો સ્ક્વેર છે પેલા 14 ને મલ્ટીપ્લાય કરે એટલે એક્સ રેસ ટુ 28 થાય. પછી 2 છે એ આરને મલ્ટીપ્લાય કરે એટલે 2r થાય. એટલે આ પ્રમાણે આવશે સ્ટેપ કે એક્સ રેસ ટુ 28 માઇનસ 2r ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ આર અપોન 3 રેસ ટુ આર અને એક્સ રેસ ટુ આર. એના પછીનું સ્ટેપ, આ એક્સ રેસ ટુ આર આપણે ઉપર જવા દેશું એટલે માઇનસ પાવર થશે. અહીંયા 3ના પાવરને પણ આપણે ઉપર જવા દેશું એટલે 14cr ઇન્ટુ 3 રેસ ટુ 14 માઇનસ આર આવું આવશે ઇન્ટુ એક્સ રેસ ટુ 28 માઇનસ 2r માઇનસ આર આવું આવશે અને એની ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ આર આવશે. એના પછીના સ્ટેપમાં 14cr ઇન્ટુ એક્સ રેસ ટુ 3 રેસ ટુ 14 માઇનસ 2r પહેલાં આવશે, પછી એક્સ રેસ ટુ 28 માઇનસ 3r થશે કારણ કે માઇનસ 2r એન્ડ માઇનસ આર, માઇનસ 2r અને માઇનસ આર એટલે માઇનસ 3r અને ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ આર. હવે આનાથી વધારે આગળ પોસિબલ નથી અને આનાથી વધારે આગળ પોસિબલ ન હોય તો તમારામાંથી કયું સ્ટેપ લેવાનું છે? એક્સવાળું સ્ટેપ લઈ લેવાનું રહેશે કે એક્સ રેસ ટુ 28 માઇનસ 3r વાળું સ્ટેપ તમારે લેવાનું થશે. એના પછીનું સ્ટેપ ધ્યાનથી જુઓ. એક્સ રેસ ટુ 28 માઇનસ 3r ઇઝ ઇક્વલ ટુ, આપણને આમાં કોફિશિયન્ટ પૂછ્યો છે એક્સ રેસ ટુ માઇનસ 8નો. બેયનો બેઝ સેમ છે તો બેયનો પાવર સેમ થવો જોઈએ. સો 28 માઇનસ 3r ઇઝ ઇક્વલ ટુ 8. then 28 minus 8 is equal to 3r. સોરી માઇનસ 8 છે અહીંયા, તો અહીંયા પ્લસ 8 આવશે કારણ કે તમારો પાવર અહીંયા માઇનસ 8 છે અને માઇનસ 8 હોય તો અહીંયા માઇનસ 8 લખાય. અપોઝિટ સાઈડ જાય તો કેવા થઈ જાય? પ્લસ. સો 36 ઇઝ ઇક્વલ ટુ 3r થશે. સો r ઇઝ ઇક્વલ ટુ 12. 36 ડિવાઈડ બાય 3, 36 ડિવાઈડ બાય તમે 3 કરો તો આરનો આન્સર તમને મળશે 12. આ પ્રમાણે તમારું સ્ટેપ આવશે. હવે આરનો આન્સર મળી જાય પછી તમારે જે ઓરિજિનલ સ્ટેપ હતું તમારું, પહેલાં આપણે સ્ટેપ લખીએ છીએ 14cr ઇન્ટુ 3 રેસ ટુ 14 માઇનસ 2r ઇન્ટુ એક્સ રેસ ટુ 28 માઇનસ 3r ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ આર. આમાં આરનો આન્સર આપણે મૂકશું 3. આપનો આરનો આન્સર છે 12. તો આરની જગ્યાએ 12 એપ્લાય કરશું. દેન 14 માઇનસ 2r એટલે કે 2 ઇન્ટુ 12 એટલે 24. દેન એક્સ રેસ ટુ 28 માઇનસ 3r માઇનસ 3r એટલે કે 12 ઇન્ટુ 3 36 એન્ડ માઇનસ 1 રેસ ટુ 12. 14c12. વન થિંગ ઇઝ રિમેમ્બર, 14c12 ઇઝ ઇક્વલ ટુ 14c2 પણ થાય. તો આપણે આ નહીં એપ્લાય કરીએ, આપણે આ એપ્લાય કરશું 14c2 એટલે 14ના કેટલા સ્ટેપ ઓપન કરવાના? ઓનલી 2. તો નેક્સ્ટ સ્ટેપ 14ના 2 સ્ટેપ ઓપન કરો. 14 ઇન્ટુ 13 અપોન 2 ઇન્ટુ 1. આનો આન્સર સિમિલરલી કોના જેટલો હોય? 14c12 જેટલો ઇન્ટુ 3 રેસ ટુ 14 માઇનસ 24 એટલે માઇનસ 10 આવશે. એક્સ રેસ ટુ માઇનસ 12 નહીં માઇનસ 8 અને માઇનસ 1 ઉપર 12 હોય તો આન્સર પ્લસ 1 આવશે. આ સ્ટેપમાં ખાસ આનો આન્સર ધ્યાનથી જોજો 14c12. હજી એકવાર કહી દઉં
14C12નો આન્સર 14C2 જેટલો જ થાય, એટલે કે 14માંથી 12 માઇનસ કરો એટલે અહીંયા 2 મળે. એ માઇનસ કરતાં જે આન્સર મળે એ બે આન્સર હંમેશા ઇક્વલ મળે છે. એટલે આ એક ટ્રીક છે, યાદ રાખજો. નેક્સ્ટ સ્ટેપ, 2ને 14 સાથે કટ કરો એટલે 7 આવે, અને 13 7 ઝા 91 ઇન્ટુ 3⁻10 પાવર ઇન્ટુ x⁻8. 1 લખવાની જરૂર નથી. આન્સરને વ્યવસ્થિત લખીએ તો આ પ્રમાણે લખી શકશું આપણે 91 ઇન્ટુ x⁻8 અપોન 3⁻10 પાવર. હમણાં જ આપણે આગળ ક્લિયર કર્યું કે માઇનસ પાવર ઉપર હોય અને તમે નીચે મોકલો પાવરને તો પાવર કેવો થઈ જાય? પ્લસ. અને નીચે પ્લસ હોય તો ઉપર લાવો તો માઇનસ થાય. તો આપણો કોફિશિયન્ટનો આન્સર આવો આવશે 91 અપોન 3⁻10. x⁻8નો કોફિશિયન્ટ 91 અપોન 3⁻10 થશે. 3⁻10નું ઓપન ન કરો તો પણ ચાલે, બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. 3 સમ આજે કરાવ્યા, બરાબર ધ્યાનથી એક વખત હજી જોઈ લેજો એટલે મેથડ આવડી જાય. હોમવર્કની અંદર તમારે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના થશે 14 to 16, ઇલિસ્ટ્રેશન નંબર 14 to 16, એટલે કે 14, 15 અને 16. જ્યારે એક્સરસાઇઝની અંદર 32, 36, 30 નંબરથી સ્ટાર્ટ કરીને 36 સુધીના ક્વેશ્ચન છે એ તમારે સોલ્વ કરવાના છે, બરાબર. તો આટલા ક્વેશ્ચન તમારે કેલ્ક્યુલેટ કરવાના થશે. (14 to 16) ઇલિસ્ટ્રેશન અને એક્સરસાઇઝમાં 30 to 36.